ભાજપના કુશાસનમાં સાયકલિંગ શેરિંગ પ્રોજેક્ટને ગળે ટૂંપો આવી ગયો. તદ્દન ભંગાર હાલતમાં સાયકલો રઝળતી દેખાઈ. વાજતે ગાજતે શરૂ કરેલા સાયકલિંગ શેરિંગ પ્રોજેક્ટની દુર્દશા માટે ભાજપ શાસકો જવાબદાર મહેશભાઈ અણઘડ. કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગતના લીધે લાખો સુરતીઓ સાયકલિંગ શેરિંગ પ્રોજેક્ટથી વંચિત. મહેશભાઈ અણઘડ. ભાજપ શાસકો કોઈ પણ નવો પ્રોજેક્ટ શરૂ કરે છે ત્યારે તેનો પ્રચાર એવો જોરશોરથી કરે છે કે જાણે ભાજપનું શાસન એટલે પ્રજાની લીલા લહેર હોય. પરંતુ જેમ જેમ એ પ્રોજેક્ટ જૂનો થતો જાય છે તેમ તેમ એ પ્રોજેક્ટ પાછળ ખર્ચેલા લાખો કરોડો રૂપિયા જાણે ધૂળધાણી થતા જોવા મળે છે. આવો જ એક પ્રોજેક્ટ સુરત મનપાનો સાયકલિંગ શેરિંગ પ્રોજેક્ટ છે, જેમાં આજ રોજ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશભાઈ અણઘડે સરથાણા વાલક જંકશન પાસે મુલાકાત લેતા ધ્યાનમાં લાવ્યું કે અસંખ્ય સાયકલો બિનવારસી કે ભંગાર હાલતમાં હતી. આ મુદ્દે ઉગ્ર પ્રતિક્રિયા આપતા મહેશભાઈ અણઘડે જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર અને શાસકોની મિલીભગતના લીધે સુરતની પ્રજાને માટે ચલાવેલો આ પ્રોજેક્ટ અત્યારે મરણ અવસ્થામાં પડ્યો છે. જનતાના કરોડો રૂપિયાની પાણી થઈ ગયું છે. કોન્ટ્રાક્ટરે કમલમમાં કમિશન આપી દીધું છે, એટલે ભાજપ શાસકોને પણ હવે આમાં રસ નથી દેખાતો. ભાજપ શાસકો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત જગજાહેર છે, તેમાં સુરતની જનતા પીસાઈ રહી છે. ખરેખર જો ભાજપ શાસકોને પ્રજાની સુખાકારીની પડી હોત તો સાયકલોની આવી અવદશા ન થાત. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જેને ભાજપના જુઠ્ઠા લોકો, મક્કાર લોકો જેને સુશાસન કહે છે, અને એની અંદર શહેરના લોકો માટે કરોડો રૂપિયાના ખર્ચે જે સાયકલો મૂકવામાં આવી છે, એ સાયકલોની હાલત આ રીતની છે. કોઈ ધણી નથી. આમાં જેટલા રૂપિયા ખર્ચવાના હતા એ ખર્ચાઈ ગયા. કોન્ટ્રાક્ટરને મળી ગઈ. કોન્ટ્રાક્ટરે પોતાનું કમિશન ભાજપના કાર્યાલયે પહોંચાડી દીધું, અને પછી જે હાલત છે, જે પબ્લિકને આપવાનું હતું એ પબ્લિકને જે આપ્યું છે એ આ પરિસ્થિતિ છે. આ છે ભાજપનું સુશાસન. આ હાલતમાં આ ભાજપનો કુશળ વહીવટ આડો પડી ગયો છે, અને તોય જે બણગા ફૂંકવામાંથી પાછા વળતા નથી. લોકોને શું આપવું અને એના કમિશનો કમલમ સુધી પહોંચાડીને કેવી આરામદાયક ખુરશીમાં બેસવું, આ વહીવટ ભાજપના શાસકોને સારામાં સારી રીતે કરતા આવડે છે. નમસ્કાર, હું મહેશભાઈ અણઘડ, કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી. સુરત શહેરમાં વસતા લોકો માટે, એમની હેલ્થની સુવિધા માટે, સાયકલિંગ કરી શકે એ માટે આખા શહેરની અંદર સાયકલ શેરિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો હતો, અને એની પાછળ લગભગ 13-14 કરોડ રૂપિયા જેટલો ખર્ચ પણ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આજ સુધીની અંદર જે અલગ અલગ જગ્યાઓ પર આપણે જોઈએ તો સાયકલોની પરિસ્થિતિ કેટલી ભયંકર ખરાબ છે. માત્ર ને માત્ર જે તે ઇજારદારને કોન્ટ્રાક્ટ આપી દીધો, એમને એમનું કામ કરી નાખ્યું, એમને ખર્ચો આપી દીધો, બધું જ આપી દીધું, પરંતુ એમની જે જવાબદારી છે સાયકલોને સાચવવાની, એનું શું? ઇજારદારના પૈસા ચૂકવાઈ જાય. ઇજારદારે ભારતીય જનતા પાર્ટીના કમલમ સુધી, કાર્યાલય સુધી એના કમિશનો પહોંચાડી દીધા, કાર્યાલયો બની ગયા, બધાનું બધું થઈ ગયું. પબ્લિકનું શું? આજે જે આ સાયકલો દેખાય છે, સાયકલોની હાલત શું? આ પરિણામ છે કે ભારતીય જનતા પાર્ટીના જે શાસકો ખોટું બોલી સુશાસનની વાતો કરે છે, આ સાયકલ પ્રોજેક્ટ ઉપરથી દેખાય છે કે ક્યાંય નીતિમત્તા ભારતીય જનતા પાર્ટીના લોકોમાં રહી નથી. માત્ર ને માત્ર દુશાસન જેવું શાસન આજે શહેરની અંદર ચલાવી રહ્યા છે, અને ખોટી વાહવાહી કરી રહ્યા છે. તાત્કાલિક ધોરણે આ માટે જવાબદાર જે તે એજન્સી છે, એના અત્યાર સુધીમાં જેટલા ભોપાળાઓ આવ્યા છે એ બાબતે તપાસ કરવા માટે કહ્યું છે, પરંતુ તપાસના નામે મીંડું થયું છે. એ ઇજારદાર આજે છટકી ગયો છે. એક પણ જગ્યાએ, આ એક જગ્યાએ સરથાણાની એક જગ્યાની હાલત હતી, કોઈ પણ જગ્યા ઉપર આપણે જઈએ તો દરેક જગ્યાએ સાયકલ સ્ટેન્ડની આ રીતે હાલત છે. કાં તો કપડાઓ સુકાય છે, લોકો રહે છે, હવાઓ નથી સાયકલોની અંદર, ટાયરો અમુક જગ્યાએ નથી, સાયકલ ઉપર બેસી શકાય એવી પરિસ્થિતિ, લોક નથી, પરંતુ એક પણ જગ્યાએ એવી પરિસ્થિતિ નથી કે માણસને એમ થાય કે ચાલો અહીંયાથી આપણે સાયકલને લઈ શકીએ. આની પાછળના કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ કેમ ભારતીય જનતા પાર્ટીના શાસકો અને અધિકારીઓ આ ઇજારદારની સામે પગલાઓ ભરતા નથી? આ ઇજારદાર કોનો જમાય છે? ભાજપના કયા નેતાઓના જમાયો છે, કે એમના સગાવાલા છે, કે એમના દીકરાઓ છે? શા માટે સિસ્ટમ એની વિરુદ્ધ પગલાં નથી ભરતી? માત્ર ને માત્ર કમિશન પહોંચાડી દીધું એટલે લોકોને, આવા ઇજારદારોને છૂટો દોર આ સરકાર આપી રહી છે, જે માટે તાત્કાલિક ધોરણે આમને વિરુદ્ધમાં સખતમાં સખત પગલાઓ ભરવામાં આવે એ મારી મ્યુનિસિપલ કમિશનરશ્રીને રજૂઆત છે.